નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે વાત કરીશું રેશિયો એન્ડ પ્રપોર્ઝન એટલે કે ગુણોત્તર અને પ્રમાણ ચેપ્ટરની. આ ચેપ્ટર સીસી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બીકોઝ આ ચેપ્ટરમાંથી ગઈ વખતની સીસીમાં અરાઉન્ડ 161થી વધુ ક્વેશ્ચન પૂછાઈ ચૂક્યા છે. એટલે કે અરાઉન્ડ પર શિફ્ટ 2 થી 3 ક્વેશ્ચન કમ્પલસરી આ ચેપ્ટરમાંથી પૂછાય છે. તો આ ચેપ્ટર આપણા માટે ઘણું બધું ઇમ્પોર્ટન્ટ રાખે છે. રેશિયો એટલે કે ગુણોત્તર. ગુણોત્તર માટે અંશ હોય કે છેદ હોય કે આપેલ પદ, તમામ વસ્તુના જે એકમો છે એ સરખા હોવા જોઈએ, તો જ આપણે ગુણોત્તરમાં ગણી શકીએ. જેમ કે એ જેમ બી છે તો આ એનો એકમ ને બીનો એકમ સેમ હોવો જોઈએ. જો આ એ કોઈ ઝડપ આપેલી છે અને આ કોઈ વજન આપેલું હોય તો આ બંને ગુણોત્તરમાં ના ગણાય. એ ઝડપ છે તો બી પણ ઝડપમાં જ હોવી જોઈએ. તો આ રીતે એકમો સરખા હોય તો જ એ અને બી ગુણોત્તરમાં છે એ રીતે કહી શકાય. એવી જ રીતે જો એક્સ જેમ વાય આપેલો હોય તો એક્સ કોઈ હાઇટ દર્શાવતું હોય તો વાય પણ હાઇટ જ હોવું જોઈએ. તે વજન હોય તો તે ના ચાલે. તો આ રીતે ગુણોત્તરમાં હોવા માટે એકમો સરખા હોવા જરૂરી છે. તો આ એક બેઝિક કોન્સેપ્ટ છે જે તમને ખ્યાલ હોવો જોઈએ. આ જ રીતે ગુણોત્તર તો સમજી લીધું, પણ પ્રમાણ કોને કહેવાય? જો કોઈ બે ગુણોત્તર હોય, એ જેમ બી છે ને એક્સ જેમ વાય છે, આ બંને ગુણોત્તર જો સરખા હોય તો એ બંને એકબીજાના પ્રમાણમાં છે તેમ કહેવાય. તો પ્રમાણને આ રીતે પણ દર્શાવવામાં આવે છે અને ઘણી બધી જગ્યાએ પ્રમાણને ઇઝ ઇક્વલ ટુ તરીકે પણ દર્શાવવામાં આવે છે. જેમ કે 10:15 આ એક રેશિયો છે અને 16:24 આ એક રેશિયો છે. તો આ બંને ગુણોત્તર એકબીજાના પ્રમાણમાં છે કે નહીં તે જોવું હોય તો આ બે ગુણોત્તર તમારે ચેક કરવો પડે કે સેમ છે કે કેમ. જો આ ગુણોત્તરને હજી સોર્ટ આઉટ કરીએ તો આ 5 વડે ડિવાઇડેડ છે, તો અહીંયા 5 દુ 10 ને 5 તરી 15, અને અહીંયા કરીએ તો 8 વડે પણ ડિવાઇડ છે. 8 દુ 16 ને 8 તરી 24, તો અહીંયા 8 કેન્સલ થશે, 8 કેન્સલ થશે તો 2:3. તો અહીંયા પણ 2:3 છે અને અહીંયા પણ 2:3. તો આ બંને ગુણોત્તર સરખા છે, ઇઝ ઇક્વલ ટુ છે. તો આ બંને જ ગુણોત્તર જે આપેલા છે એકબીજાના પ્રમાણમાં છે તેમ કહેવાય. તો આ સિમ્પલ પ્રમાણનો કોન્સેપ્ટ છે. પ્રમાણ ચેપ્ટરની વાત કરીએ તો પ્રમાણ ચેપ્ટરમાંથી મોસ્ટ ઓફ એક જ ટાઈપના ક્વેશ્ચન પૂછાતા હોય છે કે કોઈ તમને બે સંખ્યા આપેલી હશે અને તેનું કીધેલું હશે કે આનું ત્રીજું પ્રમાણપદ શોધો. જો 3 સંખ્યા આપેલી હશે તો તમને પૂછેલ હશે કે આનું ચોથું પ્રમાણપદ શોધો. તો આ માટે એક ફોર્મ્યુલા છે, બસ એટલું જ યાદ રાખવાનું છે, બીજું કશું આમાં તમારે યાદ રાખવાનું થતું નથી. ત્રીજું પ્રમાણપદ એટલે કે કોઈ સંખ્યા આપેલી હોય એ, બી અને સી, તો આ સી છે એ તમારું ત્રીજું પદ છે, તો એ શોધવાનું છે. અને આ બધા પ્રમાણમાં છે, અહીંયા મેં કીધું એ રીતે. તો એ જેમ બી ઇઝ ઇક્વલ ટુ બી જેમ સી, આ એકબીજાના પ્રમાણમાં છે. તો અહીંયા આપણે સી ફાઇન્ડ કરવાનું છે. તો આ બી અહીંયા જશે, સી આ બાજુ લઈએ, તો સી બરાબર b²/a. આ રીતે તમે લખી શકો. આ સી અહીંયા જશે, બી² અને એ અહીંયા નીચે. તો ત્રીજું પ્રમાણપદ ઇઝ ઇક્વલ ટુ b²/a. અને એ જ રીતે ચોથા પ્રમાણપદ માટે એ, બી, સી, ડી 4 સંખ્યા છે, તો એ પણ એકબીજાના પ્રમાણમાં છે. તો એ જેમ બી ઇઝ ઇક્વલ ટુ સી જેમ ડી. તો ડી આપણે ફાઇન્ડ કરવાનું છે. તો ડીને કરતા બનાવીશું, ડી આ સાઈડ જશે, તો બીને આ બાજુ લઈએ, તો bc/a. તો ચોથા પ્રમાણપદ માટે આ એક બેઝિક ફોર્મ્યુલા છે, bc/a. જેમ કે અહીંયા 3 સંખ્યા આપેલી હશે, તો આ એ હશે, બી હશે, સી હશે. તો ચોથું પ્રમાણપદ ડી ફાઇન્ડ કરવું હોય તો આ બંનેનો ગુણાકાર ભાગ્યા એ. એ જ રીતે અહીંયા એ અને બી આપેલા છે, ત્રીજું પ્રમાણપદ શોધવાનું છે સી, તો b²/a. આ રીતે આપણે ગણીશું. આજે જ મેં યુટ્યુબની પોસ્ટમાં આ બે ક્વેશ્ચન મૂકેલા હતા, તો આ પ્રમાણપદના જ છે. તો આપણે અત્યારે જે આ સૂત્ર લખ્યા એ પ્રમાણે ફાઇન્ડ કરશું. 9 અને 45નું ત્રીજું પ્રમાણપદ એટલે કે અહીંયા આપણને સી ફાઇન્ડ કરવાનો કીધો છે અને આ એ અને બી આપણને આપેલ છે. તો ત્રીજા પ્રમાણપદ માટે આપણે જેમ કીધું હતું એમ b²/a, જ્યાં બી છે તેનો સ્ક્વેર અપોન એ. b² એટલે આપણે 45 × 45 અને એ છે 9, તો 9 × 5 = 45, 45 × 5 = 225. તો આ આપણો આન્સર થશે. એ જ રીતે અહીંયા એ, બી, સી આપેલ છે અને ચોથો પ્રમાણપદ ડી ફાઇન્ડ કરવાનું છે. તો ડી બરાબર આપણે હમણાં જોયું એ રીતે
કે BCનો ગુણાકાર અપોન A. તો અહીંયા B છે 16, C 7 અને A છે 4. તો 4 4 16, 4 સત્તુ 28. તો અહીંયા 28 આપણો આન્સર થશે. તો પ્રપોર્શન એટલે કે પ્રમાણ ચેપ્ટરમાંથી જે આ રીતના દાખલા છે એ બે જ પૂછાય છે. ત્રીજું પ્રમાણપદ શોધો અથવા તો ચોથું પ્રમાણપદ શોધો. પ્રમાણમાં બીજું કશું કરવાની જરૂર નથી. જે છે એ ગુણોત્તર ચેપ્ટરના વધુ ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો આપણે હવે ગુણોત્તર ચેપ્ટર સમજીશું. ગુણોત્તર ચેપ્ટરની વાત કરીએ તો એમાં ફર્સ્ટ ટાઈપની વાત કરીએ તો આ રીતના દાખલા પૂછાતા હોય છે, જેમ કે A ગુણોત્તર B, અને તમે જેમ પણ કહી શકો છો A જેમ B ઇઝ ઇક્વલ ટુ 2:3 અને B જેમ C ઇઝ ઇક્વલ ટુ 4:5. જેમ મીન્સ રેશિયો. તો A જેમ B જેમ C ઇઝ ઇક્વલ ટુ વોટ. તો આ ફર્સ્ટ ટાઈપનો ક્વેશ્ચન છે અને CCમાં આ જ મેથડના ઘણા બધા ક્વેશ્ચન પૂછાઈ ચૂક્યા છે. તો આ ટાઈપના ક્વેશ્ચન કઈ રીતે સોલ્વ કરીશું? તો આના માટે એક બેઝિક Z ફોર્મ્યુલાવાળી મેથડ છે, જેનાથી તમે ઇઝીલી આ ટાઈપના ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો. અહીંયા A જેમ ઇઝ ઇક્વલ ટુ 2:3 આપેલ છે, તો એને આ રીતે આપણે લખીશું A જેમ B ઇઝ ઇક્વલ ટુ 2:3 અને B જેમ C ઇઝ ઇક્વલ ટુ 4:5. તો જે આપણે A જેમ B જેમ C ઇઝ ઇક્વલ ટુ વોટ, આ જ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો આપણે આ રીતે આપેલ હશે તો એને આ ફોર્મેટમાં હંમેશા લખીશું A જેમ B ઇઝ ઇક્વલ ટુ 2:3 અને B જેમ C ઇઝ ઇક્વલ ટુ 4:5. તો Z ફોર્મ્યુલા મીન્સ અહીંયાથી શરૂઆત કરવાની અને આ રીતે એક Z ડ્રો કરી દેવાનો અને સિમ્પલી અહીંયા હવે લખી દેવાનું. પહેલાં આ બંનેનો ગુણાકાર, પછી આ બંનેનો ગુણાકાર અને પછી આ બંનેનો ગુણાકાર. તો આ Z ફોર્મ્યુલા તમે યાદ રાખશો. તો આપણે ગુણાકાર કરીશું 2 × 4 એટલે કે 8 જેમ 4 તરી 12 જેમ 3 પંચા 15. તો આ આપણો આન્સર થશે. જો હજી પણ ભાગ ચાલતા હોય કે રેશિયો આનેથી સોર્ટ આઉટ થતો હોય તો કરવાનો, પણ અહીંયા ત્રણેય સેમ નથી એટલે આનેથી આગળ વિશેષ ભાગ નહીં ચાલે. તો આ જ આપણો A જેમ B જેમ Cનો આન્સર થશે. આ જ ટાઈપના ક્વેશ્ચન એક બીજી રીતે પણ આપવામાં આવે છે, જેમ કે આવી રીતે લખેલું હોય, જો 3A ઇઝ ઇક્વલ ટુ 5B ઇઝ ઇક્વલ ટુ 7C, તો A જેમ B જેમ C ઇઝ ઇક્વલ ટુ વોટ. તો અહીંયા પણ કશું નથી, એ જ છે. આપણે આ જ ફોર્મેટમાં આપણે લખીશું કે A જેમ B, અહીંયા B અહીંયા ડિવાઈડમાં લઈએ અહીંયાથી, તો 5 અને 3 અહીંયા નીચે જશે તો 5:3 એમ આ બંનેમાં કરીએ B જેમ C ઇઝ ઇક્વલ ટુ 7/5. Z ફોર્મ્યુલા અને 5 સત્તા 35 જેમ 7 તરી 21 જેમ 3 પંચા 15. તો આ આપણો આન્સર થશે. હવે આપણે સેકન્ડ ટાઈપની વાત કરીએ તો તેમાં થોડા થિયરેટિકલ હશે ક્વેશ્ચન, જેમ કે A જેમ B આપણને આપેલ છે 3:4 અને લખેલું હોય કે જો તેમનો ગુણાકાર 108 છે તો A અને Bની વેલ્યુ ફાઇન્ડ કરો. એ રીતના ક્વેશ્ચન પણ આપી શકતા હોય. અહીંયા ગુણાકાર આપેલ છે, તેની જગ્યાએ ઘણું બધી ડિફરન્ટ મેથડમાં લખેલું હોય છે કે તેમના વર્ગનો સરવાળો આટલો છે, તેમના ઘનનો તફાવત આટલો છે. તો XYZ વસ્તુ લખેલી હોય, આ ટાઈપના ક્વેશ્ચન આવશે. તો અહીંયા A જેમ B ઇઝ ઇક્વલ ટુ 3:4 છે, તો Aની કિંમત તમે 3x લખી શકો કે બિકોઝ 3:4 અને Bની કિંમત તમે 4x લખી શકો. રેશિયોને તમે આ રીતે લખી શકો છો. અને હવે આપણને આપેલું શું છે કે તેમનો ગુણાકાર 108 છે. ગુણાકાર એટલે કે આ બંને સંખ્યાનો ગુણાકાર આપેલ છે. તો 3x × 4x ઇઝ ઇક્વલ ટુ 108. તો આ બંનેનો ગુણાકાર કેટલો થશે? 4 તરી 12 અને x × x ઇઝ ઇક્વલ ટુ x² 108. તો x² ઇઝ ઇક્વલ ટુ 12 અહીંયા છેદમાં જશે તો 108/12. તો 12 નવા 108. તો x² ઇઝ ઇક્વલ ટુ 9. તો x ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણે સ્ક્વેર હટાવીશું તો અહીંયા વર્ગમૂળમાં જશે એટલે કે 3. તો xની કિંમત આપણને 3 મળી. તો હવે અહીંયા જે આપણે બે સંખ્યા લખી હતી A જેમ B 3x ને 4x, તો xની કિંમત મળી ગઈ 3. તો અહીંયા 3 મૂકીએ આની અંદર, તો 3 × 3 એટલે 9 અને અહીંયા 3 મૂકીએ એટલે 4 તરી 12. તો
તો આપણને બે કિંમત મળી ગઈ, એની કિંમત 9 અને બીની કિંમત 12, જે અહીંયા પૂછી હતી કે એ અને બીની વેલ્યુ કેટલી, તો એની કિંમત 9 અને બીની 12. તો સિમ્પલી આ ટાઈપના ક્વેશ્ચન પૂછાતા હોય છે. આ પણ સીસીમાં ઘણા બધા પૂછાઈ ચૂક્યા છે. આગળ આપણે જોઈશું. હવે આપણે થર્ડ ટાઈપ જોઈશું. તો થર્ડ ટાઈપમાં પણ એક રેશિયો આપેલ હશે અને આવું સમીકરણ આપેલું હશે કે એ સમીકરણ ફાઇન્ડ કરો. આ સમીકરણ ડિફરન્સ હોઈ શકે છે. તો આ દાખલા કઈ રીતે સોલ્વ કરીશું? આગળ જોયું એમાં આપણે 7x 5x એવું ધારી લીધું હતું જ્યારે કોઈ ગુણાકાર કે સરવાળો કે તફાવત આપેલો ત્યારે. જો આવું સમીકરણ આપેલું હોય તો સીધું તમે એક્સની વેલ્યુ 7 અને વાયની વેલ્યુ 5 લઈ શકો છો. તો આમાં કશું નથી કરવાનું. જે સમીકરણ છે એમાં એક્સ અને વાયની કિંમત મૂકી દેવાની. અહીંયા એક્સની કિંમત મૂકવાની 5x છે તો એક્સની કિંમત 7 છે, તો 7 - 2, વાયની કિંમત છે 5. રેશિયોનો રેશિયો 3, એક્સની કિંમત 7 પ્લસ 2y, વાયની કિંમત 5. તો 5 × 7 = 35, 5 × 2 = 10. અહીંયા પણ 7 × 3 = 21 ને 5 × 2 = 10. તો 35માંથી 10 જશે તો 25 ને 21 ને 10 = 31. તો આ તમારો આન્સર થશે. તો સિમ્પલી આ થર્ડ ટાઈપ આ રીતના ક્વેશ્ચન પૂછાતા હોય છે. હવે આપણે ટાઈપ 4ની વાત કરીએ તો જેમાં સિક્કાઓ, નોટ્સ એ બધા ક્વેશ્ચન પૂછાતા હોય છે. અને ટાઈપ 3 છે જેમાં 2 ગુણોત્તર આપેલો હોય. તો એ ટાઈપના ક્વેશ્ચનની અંદર ઉંમર આધારિત દાખલાઓ છે, મિશ્રણના દાખલાઓ છે, એ બધા આવરી લેવામાં આવતા હોય છે. તો ટાઈપ 4 અને ટાઈપ 5 આપણે લાસ્ટમાં જોઈશું, યા તો આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં જોઈશું. તો હવે આપણે જે સીસીની 71 શિફ્ટમાં એક્ઝામ લેવાની હતી, તો એમાંથી ફર્સ્ટ વીકની અંદર જેટલા પેપર લેવાના હતા એમાંથી રેશિયો અને પ્રોપોર્શનના જેટલા પણ ક્વેશ્ચન પૂછાણા હતા તેનું આપણે સોલ્યુશન બ્રીફમાં કરીશું. આ ક્વેશ્ચન સીસીની ફર્સ્ટ શિફ્ટમાં પૂછાયેલો છે. તો આ ક્વેશ્ચન આપણે જે ટાઈપ 1ની વાત કરી હતી એ આધારિત છે કે PQR પૂછવાનું છે. તો આપણે સિમ્પલી આને જેડ પેટર્નથી જ આપણે આ ક્વેશ્ચન સોલ્વ કરી નાખીશું. P/Q 11 આપેલું છે, Q/R આપેલું છે 3/2. તો સિમ્પલી આપણે જેડ ફોર્મ્યુલા લગાવીશું. તો 11 × 3 એટલે 33, 3 × 2 = 6 અને 2 × 2 = 4. તો આ આપણો આન્સર થશે. બસ આટલી જ વાર લાગે આ ક્વેશ્ચન સોલ્વ કરવામાં. આપણે જેડ પેટર્ન યાદ રાખીશું. આ સેકન્ડ ક્વેશ્ચન છે કે બે સંખ્યાનો ગુણોત્તર 2/9 છે અને બંને સંખ્યાનો સરવાળો 330 છે. તો બંને સંખ્યામાંથી નાની સંખ્યા કઈ? અહીંયા આપણે નાની સંખ્યા ફાઇન્ડ કરવાની છે. આ ક્વેશ્ચન જોતાં જ આપણને સમજ આવે કે જે આપણે ટાઈપ 2 જોયા હતા કે કોઈ રકમ આપેલી હશે એ આધારિત આપણે પ્રશ્ન સોલ્વ કરીશું. તો અહીંયા 2/9 આપેલ છે. તો આપણે અહીંયા વાત કરી હતી એમ કે આને 2x અને આને 9x લખી શકીએ. અને અહીંયા શું આપેલ છે કે બંને સંખ્યાનો સરવાળો 330 છે. તો આ બંને સંખ્યાનો સરવાળો 9 + 2 કેટલા થશે? 11x, જે આપણને 330 આપેલ છે. તો અહીંયા આપણે x ફાઇન્ડ કરીશું. આ 11 અહીંયા છેદમાં જાય તો 11 × 3 = 33, તો 30. તો એક્સની કિંમત આપણને મળી ગઈ 30 અને આપણને પૂછ્યું છે નાની સંખ્યા. તો 2 અને 9, તો એમાંથી નાની સંખ્યા 2x થશે. તો 2x = એક્સની કિંમત 30 મળી તો 60. તો 60 ઇઝ આપણો આન્સર થશે. આ થર્ડ ક્વેશ્ચન, તો આ પણ અહીંયા એક રેશિયો આપેલ છે અને ખેતરની પહોળાઈ 55 મીટર છે. તો લંબાઈ શોધો. તો આ પણ ટાઈપ 2 આપણે જે ભણ્યા હતા એ જ રીતનો ક્વેશ્ચન છે. તો આને કઈ રીતે સોલ્વ કરીશું? તો અહીંયા લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર આપેલ છે. તો લંબાઈ અને L તરીકે લખી શકીએ, પહોળાઈ B. તો એનો ગુણોત્તર 9/5 આપેલ છે. તો આને આપણે 9x 5x લખી શકીએ. અહીંયા આપણને શું આપેલ છે કે પહોળાઈ 55 મીટર છે. પહોળાઈ એટલે કે B. 5xની વેલ્યુ આપણને આપેલી છે 55 મીટર. તો અહીંયાથી આપણે x મળી શકે. 5 અહીંયા ડિવાઈડ થાય તો 55 / 5 એટલે 11. અને શોધવાનું કીધું છે લંબાઈ. તો લંબાઈ આપણી છે 9x. અહીંયા આપણે જોયું ને લંબાઈ 9x છે. તો 9x, એક્સની કિંમત 11, તો 99. તો આપણી L થશે 99 મીટર. તો આ આપણો આન્સર થશે. ધીસ ઇઝ અનધર ક્વેશ્ચન ઓફ ટાઈપ 2. તો આ ટાઈપના ક્વેશ્ચન ઘણા બધા પૂછેલા છે. અહીંયા એક રેશિયો આપેલ છે, અહીંયા એક રકમ આપેલ છે. તો અહીંયા રેશિયો આપેલ છે 5/7. તો આને તમે 5x 7x લખી શકો. અને અહીંયા આપેલ છે કે તેમનો તફાવત 60 છે. તો આ બંનેનો તફાવત કેટલો થશે? 5x 7x. તો આ બંનેનો તફાવત થશે 2x, જે 60 આપેલ છે. તો એક્સની કિંમત 30 મળી જાય. તો એક્સની કિંમત 30 થશે. અહીંયા નાની સંખ્યા પૂછી છે. તો 5 અને 7માં
ઓબ્વિયસલી 5 નાની સંખ્યા છે, તો 5x આપણી નાની સંખ્યા થશે અને એક્સની કિંમત અહીંયા આપણે ફાઇન્ડ કરી 30, તો 30 ગુણ્યા 5 150, તો આ આપણો આન્સર થશે. આ પણ ટાઈપ 2 ટાઈપનો ક્વેશ્ચન છે. અહીંયા 3 સંખ્યાનો ગુણોત્તર આપેલ છે. અહીંયા આપણે જોયું કે 2 સંખ્યાનો ગુણોત્તર આપેલ છે, અહીંયા 3 સંખ્યાનો ગુણોત્તર આપેલ છે અને એક રકમ આપેલ છે અને સૌથી મોટી સંખ્યા ફાઇન્ડ કરવાની છે. તો સિમ્પલ જે ગુણોત્તર આપેલ છે એ લખી લઈશું. 7x 6, તો આને આપણે 7x 6x 5xની રીતે લખી શકીએ. અને ત્રણેય સંખ્યાનો સરવાળો 324, તો આ ત્રણેયનો સરવાળો કેટલો થશે? 7 + 6 + 5 18 થશે. તો 18 ઇઝ ઇક્વલ ટુ 324. તો આપણને ખબર છે કે 324 18નો વર્ગ છે, તો પણ તમે કરી શકો છો કે 324 ડિવાઇડેડ બાય 18, તો 18 થશે. તો એક્સની કિંમત 18 મળી ગઈ અને સૌથી મોટી સંખ્યા ફાઇન્ડ કરવાની છે. તો અહીંયા સૌથી મોટી સંખ્યા 7 છે, તો 7x સૌથી મોટી સંખ્યા છે, તો 7 ગુણ્યા 18 ઇઝ ઇક્વલ ટુ 126, તો આ આપણો આન્સર થશે. તો અહીંયા ટાઈપ 3 જે આપણે સમીકરણ આધારિત ક્વેશ્ચન છે એ સોલ્વ કરીશું. આ બધા CCમાં પૂછાયેલા છે. તો અહીંયા આપેલ છે x જેમ y ઇઝ ઇક્વલ ટુ 5 જેમ 4, તો x + y અને yની કિંમત કેટલી થાય? તો અહીંયા આપણે સિમ્પલ xની કિંમત 5 લઈ લઈશું અને yની કિંમત 4 લઈ લઈશું. તો અહીંયા આની કિંમત ફાઇન્ડ કરવાની કીધી છે, તો અહીંયા x + y 5 + 4 9 અને y, તો yની કિંમત 4, તો આ આપણો આન્સર થશે. 2 ઇઝી. અહીંયા 3 આપેલ છે, a જેમ b જેમ c ઇઝ ઇક્વલ ટુ 3 જેમ 5 જેમ 10, તો a + b + c જેમ cનો ગુણોત્તર. તો અહીંયા એની કિંમત 3 થશે, બીની કિંમત 5 ને સીની કિંમત 10, તો ત્રણેયનો સરવાળો જ છે. તો 3 + 5 + 10 જેમ c 10, તો આનો સરવાળો કેટલો થશે? 10 ને 5 15 ને 3 18, 10. આ 2 વડે ડિવાઈડ થશે બંને. અહીંયા 5 દુ 10 લખી શકીએ, અહીં 9 દુ 18 લખી શકીએ, તો 2 2 કેન્સલ, તો 9 જેમ 5 આ આપણો આન્સર થશે. અહીંયા આપેલ છે r જેમ s ઇઝ ઇક્વલ ટુ 5 જેમ 6 અને s જેમ t ઇઝ ઇક્વલ ટુ 6 જેમ 8, તો r + t અને sનું મૂલ્ય કેટલું? અહીંયા 2 ગુણોત્તર આપેલ છે, તો અહીંયા આપણે ડાયરેક્ટ r t અને sનું મૂલ્ય નહીં લખી શકીએ. એ લખવા માટે પહેલાં આપણે r s t આ ફોર્મમાં આને ફેરવવું પડશે. તો સિમ્પલી આપણે જે કરતા હતા એ જ રીતે r જેમ a ઇઝ ઇક્વલ ટુ 5 જેમ 6 અને s જેમ t ઇઝ ઇક્વલ ટુ 6 જેમ 8. સિમ્પલી ઝેડ ફોર્મ્યુલા, તો r જેમ s જેમ t ઇઝ ઇક્વલ ટુ 5 6 30, 6 ગુણ્યા 6 36 અને 6 8 48. આ બધાય એકબીજાના કોમન છે, તો આપણે ડિવાઈડ કરી શકીએ છીએ આને. તો આ 3 વડે ડિવાઈડ થશે. 10 તરી 30, 12 તરી 36 ને 16 તરી 48, તો 3 3 3 કેન્સલ થશે, તો 10 જેમ 12 જેમ 16. તો હજી આને 2 વડે ડિવાઈડ કરીએ, તો અહીંયા 5 6 અને 8, તો આ આપણો રેશિયો થશે r જેમ s જેમ tનો. 5 6 અને 5 જેમ 6 જેમ 8. તો અહીંયા આપણને મૂલ્ય ફાઇન્ડ કરવાનું કીધું છે r + t જેમ s. તો આ r છે, s છે, t છે. r + t એટલે 8 + 5 થશે 13 અને sની કિંમત થશે 6, તો 13 જેમ 6 આ આપણો થશે આન્સર. તો ટાઈપ 4 અને 5 જે સિક્કાવાળા અને જે 2 ગુણોત્તર આપેલો હોય એ આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં કરીશું.